બાળકનું સ્મિત એ ભગવાનના આશીર્વાદ છે અને બાળકનું સ્વાસ્થ્ય એ રાષ્ટ્રની સાચી સંપત્તિ. પરંતુ જ્યારે એ જ બાળકના બાળપણમાં પોષણનો અભાવ રહે ત્યારે માત્ર તેનું શરીર જ નહીં, તેના સપનાઓ પણ ધીમે ધીમે નબળા પડવા લાગે છે. કુપોષણ એક એવો નિશબ્દ શત્રુ જે દેખાતો નથી પણ પેઢીઓના ભવિષ્યને અંદરથી ખોખલું કરી દે છે. વિશ્વના અનેક દેશો આજે પણ આ પડકાર સામે લડી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનિસેફ અને ભારત સરકાર સહિત અનેક સંસ્થાઓ સતત પ્રયત્નશીલ છે, કારણ કે સ્વસ્થ બાળક માત્ર પરિવારનું ભવિષ્ય નથી, તે સમગ્ર રાષ્ટ્રની શક્તિ છે. બાળકના જીવનના પ્રથમ 5 વર્ષ, આ સમય દરમિયાન તેના મગજનો વિકાસ થાય છે, શરીરને શક્તિ મળે છે, વિચારોને દિશા મળે છે અને ભવિષ્યને આકાર મળે છે. પાયો મજબૂત હોય તો ઇમારત વર્ષો સુધી અડીખમ રહે. બાળકનું પોષણ પણ આવો જ એક મજબૂત પાયો છે. આ જ વિચારને કર્મમાં પરિવર્તિત કર્યો છે સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશને. સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી અર્પિતા શાહનો એક જ સંકલ્પ: કુપોષણ મુક્ત ભારત, કુપોષણ મુક્ત ગુજરાત. આ માત્ર એક સૂત્ર નથી, આ એક જવાબદારી છે, એક પ્રતિબદ્ધતા છે અને એક એવી સામાજિક ચળવળ છે જેમાં દરેક બાળકનું જીવન સૌથી મોટી પ્રાથમિકતા છે. આ અમારું ન્યુટ્રિશન કાઉન્ટર છે. અમે અહીંયા જેટલા પણ લાભાર્થી આવે છે એને ન્યુટ્રિશન નાસ્તો આપીએ છીએ. આજે અમે એમને ચણા, ગોળ, સિંગ અને ખજૂર આપવાના છે. એવી રીતે અમે લોકોએ 45 ડેઝ માટે નાસ્તા ડિઝાઇન કરેલા છે. રોસ્ટેડ રાગી છે, બાજરી છે, જવાર છે, એનો અલગ અલગ ટાઈપનો નાસ્તો છે. ન્યુટ્રિશન કુકીઝ છે અને આ બધા રોસ્ટેડ છે. આમાં ક્યાંય પામ ઓઇલ્સ નથી, જેથી કરીને આ બધો જ નાસ્તો જ્યારે બી છોકરાઓ ખાશે તો એને કહેવાય ને કે જે ન્યુટ્રિશન મળવું જોઈએ એ મળશે. જનરલી એવું થતું હોય છે કે આપણે બહારના બિસ્કિટ ખાતા હોઈએ છીએ કે જેમાં પામ ઓઇલ હોય છે, બહારના નાસ્તાઓમાં કયું તેલ છે, શું મસાલા છે ખબર નથી હોતી. પણ અમે સ્પેશિયલી એવો ટાઈપનો નાસ્તો ડિઝાઇન કર્યો છે કે જે બાળકની હેલ્થ માટે ખૂબ સારો છે. ઇવન આ નાસ્તો મોટા પણ ખાઈ શકે છે. અને આ અમે 45 ડેઝ સુધી કેમ્પમાં આવે ત્યારે અમે લોકો 3 દિવસ સુધીનો નાસ્તો આપીએ છીએ અને બાકીના 3 દિવસ માટે અમારા એવા સાથી એ ઘરે જાય છે અને ઘરે જઈને એ નાસ્તો આપે છે. આવી રીતે સતત 45 દિવસ સુધી બાળકોને નાસ્તો આપવામાં આવે છે અને જેથી કરીને બાળકના વજનમાં 1.5 થી 2 કિલોનો અમને ફેરફાર જોવા મળે છે, વધી જાય છે બાળકનું વજન. તેમનો પહેલા વજન 9 કિલો હતો, અત્યારે આ બેન આવે છે તે દર બુધવારે આવે છે. દર બુધવારે નાસ્તો ખવડાવ, દવા એવું બધું અમને આપે. ઘણી વસ્તુ સમજાવે કે છોકરીને આ વસ્તુ ખવડાવવાનું, આ ખવડાવવાનું, ત્યાંથી તેનો અત્યારે વજન વધ્યો છે. GSPC સેતુના સહયોગથી ગાંધીનગર અને કલોલ વિસ્તારની 87 આંગણવાડીઓને કેન્દ્રમાં રાખીને કુપોષણ સામે એક સુવ્યવસ્થિત અને પરિણામલક્ષી અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 6000થી વધુ બાળકોનું વૈજ્ઞાનિક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જેથી કુપોષણનો ભોગ બનેલા બાળકોને સમયસર ઓળખી તેમની સારવાર અને પોષણ યાત્રાની શરૂઆત કરી શકાય. બાળકોને અહીંયા અમે જોઈએ છીએ કે બહારના નાસ્તાનું ચલણ ખૂબ જ વધારે છે. પડીકાઓ ખૂબ જ વધારે ખાય છે બાળકો, જે બાળકોના વિકાસ માટે ખૂબ જ બાધારૂપ બને છે. ઘણીવાર એવું થાય છે કે પેરેન્ટ્સ જે હોય છે બાળકના એ બંને કામે જતા રહેતા હોય છે, તો તે સ્થિતિમાં બાળકોને ઇઝીલી મળતી નાસ્તો જેમ કે પડીકા ને એવું સેવન બહુ વધારે કરે છે, જેના લીધે બાળકોની સેહતમાં પણ આપણને ખાસું નુકસાન જોવા મળે છે અને બાળકોનો બરાબર માનસિક અને શારીરિક વિકાસ પણ એના લીધે નથી થઈ શકતો. એટલે અમે આ કેમ્પ દ્વારા બાળકોને ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરીએ છીએ અને એમને બીજી કોઈ પણ તકલીફ અગર હોય છે તો પછી અમે એનું પણ એને હેલ્પ કરીએ છીએ અને એડ્રેસ કરીએ છીએ કે એમને એમાં બી અમે એમની મદદ કરી શકીએ. આ અભિયાનની વિશેષતા માત્ર સારવાર નથી, પરંતુ જાગૃતિ, યોગ્ય માર્ગદર્શન, સતત અનુસરણ અને માનવીય સંવેદનાનો સ્પર્શ છે. એવી જે ટેવો છે કે જે ખબર નથી મા બાપને બી કે ખોટી છે કે સાચી બાળકો માટે, એ વસ્તુઓની અમે ના પાડીએ છીએ. એના સિવાય શું ખાવું જોઈએ, જેમ કે દૂધ પીવું જોઈએ, એ હેલ્ધી છે બાળક માટે. ચણા, ખજૂર, ગોળ, પ્રોટીનયુક્ત આહાર બીજો જે છે, ઘી છે એ બહુ સારું છે, બરાબર. દાળ કેમ ખાવી, કેવી રીતે ખાવી, જનરલી બધા પાણીવાળી દાળ આપતા હોય, પણ બાળકને જે છે એ થોડી થીક દાળ આપવી જોઈએ, બરાબર. લચકાવાળી દાળ હોય એમાં ઘી નાખીને આપવું જોઈએ. એ રીતે નાની નાની વસ્તુઓમાં કયું મોડિફિકેશન કરીને કેવી રીતે ખવડાવી શકાય એમના જ ખોરાકમાંથી, એનું હું અહીંયા આ લોકોને જ્ઞાન પૂરું પાડું છું. આ પ્રયત્નો આજે પરિણામ આપી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં 600 બાળકો
ગાંધીનગર જિલ્લામાં 771 બાળકો એટલે કે કુલ 1371 બાળકો કુપોષણમાંથી સુપોષણ તરફ આગળ વધ્યા છે. પરંતુ અમારા માટે આ માત્ર આંકડા નથી. આ 1371 પરિવારોની નવી આશા છે. એક બાળક બદલાય તો એક પરિવાર બદલાય, અને એક પરિવાર બદલાય તો આખો સમાજ બદલાય. દરેક સવાર સૂર્યોદય પહેલા જ સેવાની એક નવી સફર શરૂ થઈ જાય છે. સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશનની ટીમ, ડોક્ટરો, ન્યુટ્રિશનિસ્ટ, આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સ એક જ ધ્યેય સાથે આગળ વધે છે. કોઈ પણ બાળક પોષણથી વંચિત ન રહે. આ સફર શરૂ થાય છે ગામની ગલીઓમાંથી, વસાહતોમાંથી અને દરેક ઘરના આંગણેથી. ટીમ ઘરે ઘરે પહોંચે છે, માતાઓ સાથે સંવાદ કરે છે, બાળકના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવે છે અને વિશ્વાસનો દીવો પ્રગટાવે છે. કેમ્પસમાં દરેક બાળકનું વજન, ઊંચાઈ અને શારીરિક વિકાસનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવે છે. આ આધારે બાળકોને 2 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે: SAM, SAM, સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન, અને MAM, મોડરેટ એક્યુટ માલન્યુટ્રિશન. જો બાળક ગંભીર કુપોષણમાં હોય તો તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવે છે. ડોક્ટર દ્વારા વિગતવાર તપાસ થાય છે, જરૂરી દવાઓ અને મલ્ટીવિટામિન આપવામાં આવે છે, અને ત્યારબાદ ન્યુટ્રિશન ટીમ માતાને સમજાવે છે કે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય ખાદ્ય પદાર્થોમાંથી પણ કેવી રીતે સંતુલિત અને પૌષ્ટિક આહાર તૈયાર કરી શકાય. કારણ કે યોગ્ય માહિતી ઘણી વખત સૌથી અસરકારક દવા સાબિત થાય છે. પરંતુ ફાઉન્ડેશનની જવાબદારી માત્ર કુપોષણની સારવાર પૂરતી મર્યાદિત નથી. જો બાળકમાં કુપોષણ ઉપરાંત અન્ય કોઈ ગંભીર બીમારી હોવાનું જણાય તો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જો બાળકનું નિયમિત રસીકરણ પૂર્ણ ન થયું હોય તો અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી જરૂરી રસી ઉપલબ્ધ કરાવવામાં પણ સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન સક્રિય સહયોગ આપે છે. બાળક માત્ર કુપોષણમાંથી બહાર આવે એટલું જ નહીં, પરંતુ સંપૂર્ણપણે સ્વસ્થ બને અને જીવનભર તંદુરસ્ત રહે તે માટે ફાઉન્ડેશન દ્વારા જરૂરી તમામ સહાય અને સતત અનુસરણ કરવામાં આવે છે. આ સાથે બાળકોને પૌષ્ટિક નાસ્તા ઉપરાંત તલ, ખજૂર, શીંગ, દાળિયા, કોપરું, ગોળ અને બાલ શક્તિ પાવડર જેવી પોષક સામગ્રીઓમાંથી તૈયાર કરાયેલા વિશેષ પૌષ્ટિક લાડુ પણ આપવામાં આવે છે. અને આ સેવા માત્ર બાળકો પૂરતી જ મર્યાદિત નથી. સગર્ભા બહેનોના સ્વાસ્થ્ય અને પોષણની પણ વિશેષ કાળજી લેવામાં આવે છે. તમે ખાજો, ધાવણ આપવાનું થશે તમારે તો, અને થોડું ફ્રૂટ ને બધું ખાતું હોય તો એને ખવડાવવાનું ચાલુ રાખજો. બરાબર? આ એકદમ રોસ્ટેડ નાસ્તો છે, આમાં કંઈ તળેલું નથી. સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન અત્યાર સુધીમાં 27,000થી વધુ પરિવારો સુધી પોતાની સેવા અને સહયોગ પહોંચાડી ચૂક્યું છે. આજે ગાંધીનગરની અનેક વસાહતોમાં પરિવર્તન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ માત્ર એક પ્રોજેક્ટ નથી, આ સમાજ પ્રત્યેની જવાબદારી છે. સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશનનો એક જ સંકલ્પ: દરેક બાળક સુપોષિત, દરેક ઘર સ્વસ્થ. કુપોષણ મુક્ત ભારત, કુપોષણ મુક્ત ગુજરાત.